ગણ ક્રિયામાં નેક્સ્ટ પ્રક્રિયા છે આપણી પૂરક ગણ. હવે જો આપણી પાસે સાર્વત્રિક ગણ u હોય, પૂરક ગણ મેળવવા માટે ફરજિયાત સાર્વત્રિક ગણ જોશે. સાર્વત્રિક ગણ છે u હોય અને કોઈ ગણ a માટે તેનો પૂરક ગણ a નો પૂરક ગણ, તો તેને આપણે a પ્રાઇમ વડે દર્શાવશું. તો તેનો ગુણધર્મની રીતે કઈ રીતે દર્શાવશું? એવા સભ્યોનો સમાવેશ થશે કે જે x belongs to u પરંતુ x does not belongs to a. એટલે કે u માં હોય પરંતુ a માં ન હોય. ઓકે, એવા સભ્યો છે આપણે લેવાના નહીં. તો અહીંયા u માં હોય પરંતુ a માં ન હોય એવા સભ્યોનો જ આપણે માત્ર સમાવેશ કરશું a પ્રાઇમમાં. હવે વેન આકૃતિ શું કહે છે? તો કે જો આપણો સાર્વત્રિક ગણ u હોય અને એમાં એક ગણ a આવેલું છે. ચલો તો u a પ્રાઇમમાં કોનો સમાવેશ હશે? તો કે એવા સભ્યો કે જે u માં આવવા જોઈએ પરંતુ a માં હોવા જોઈએ નહીં. તો એમાં જે પ્રદેશ છે અંદર વચ્ચેનો તેનો સમાવેશ થશે નહીં. તેની સિવાયનો જે બહારનો u નો પ્રદેશ છે એટલે કે આપણને કંઈક આ રીતનો મળે છે. તો આ જે પ્રદેશ છે તો એ કહેવાશે આપણો a પ્રાઇમ પૂરક ગણ a નો. ઓકે, તો આ દર્શાવે છે પ્રદેશ a પ્રાઇમ નો. ચલો તો અહીંયા આ જ વ્યાખ્યાને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. a પ્રાઇમ એટલે શું? તો કે u અને a નો તફાવત કરી દો. તફાવત ગણ લઈ લઈએ તો પણ ચાલે. જુઓ તો u માંથી a ના સભ્યો છે બાદ થઈ ગયા છે. તો અહીંયા આપણે a પ્રાઇમ ઇક્વલ્સ ટુ આમ પણ લખી શકીએ છીએ. રાઈટ? ચલો એક ઉદાહરણ લઉં કે પૂરક ગણ જો આપણે મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકીએ. તો u બરાબર ધારો કે 1 2 3 થી 10 છે. ગણ a માં 2 4 6 8 છે. તો a પ્રાઇમ તેથી a પ્રાઇમ ઇક્વલ્સ ટુ ચલો u માં હોવા જોઈએ પરંતુ a માં ન હોવા જોઈએ. અથવા તો u માંથી a ના સભ્યો બાદ કરી દઈએ. તો u માંથી 1 થી 10 છે કે જેમાંથી 2 4 6 8 ને બાદ કરી દઈશું. તો વચ્ચે કયા? તો કે 1 3 5 7 9 અને 10. તો આ થઈ જાય છે a પ્રાઇમ. બસ તો એટલી સિમ્પલ મેથડ થી તમારે a પ્રાઇમ મેળવવાનો છે. હવે ગુણધર્મ જોઈ લઈએ આપણે. તો પહેલો ગુણધર્મ a પ્રાઇમ એનો પ્રાઇમ તમે કરો ફરીથી તો તમને મળી જશે પાછો a. જો તો અહીંયા એક્ઝામ્પલ લીધેલું છે આપણે. ફરી પાછો હું પ્રાઇમ કરીશ તો 1 3 5 7 9 10 ને u માંથી બાદ કરી દેવાના. તો વચ્ચે કોણ? 2 4 6 8 જ વધશે. રાઈટ? પછી a યોગ a પ્રાઇમ. ચલો એનો યોગ a પ્રાઇમ સાથે કરીએ. આપણી પાસે ઉદાહરણ ઉપર છે જ. બંનેનો યોગ કરી દો a અને a પ્રાઇમ. તો શું આવી જાય છે જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે u આવી ગયું. તો અહીંયા હંમેશા તમને આ શું મળશે? u. ચલો તેવી જ રીતે છેદગણ માટે વિચારો જોઈએ શું આવશે? a છેદ a પ્રાઇમ હોય તો સ્ટોપ કરીને વિચારીને લખો તો. ચલો તો a છેદ a પ્રાઇમ તો બંનેમાં કોમન શું છે? a અને a પ્રાઇમમાં કશું જ નથી. તો અહીંયા આમ આવશે ખાલી ગણ. કોઈ પણ સભ્ય નહીં મળે આપણને.
પછી ફોર્થ. હવે જો અહીંયા મારે યુ પ્રાઇમ લખવું હોય, યુ નો પૂરક ગણ, તો એ શું થશે? બાદબાકી તફાવતની રીતે વિચારીએ તો શું થશે? યુ માઇનસ યુ થઈ જશે. યુ માઇનસ યુ એટલે શું આવશે? ખાલી ગણ. તો સાર્વત્રિક ગણનો પૂરક ગણ હંમેશા આપણને શું મળશે? ખાલી ગણ. તે જ રીતે ખાલી ગણનો પૂરક ગણ, તો એ શું થશે? યુ માઇનસ ખાલી ગણ થશે. તો એ જવાબ મળશે આપણને યુ જ તે. તો સાર્વત્રિક ગણ મળશે આપણને. ખાસ આ બંને ધ્યાન રાખો. ઓકે, આગળ નેક્સ્ટ એક્સરસાઇઝમાં છેલ્લે ખાલી જગ્યાઓ પણ છે આ ગુણધર્મ આધારિત. ચલો, પાંચમો નિયમ કે જેને ધ મોર્ગનનો નિયમ કહેવામાં આવે છે. ધ મોર્ગનનો નિયમ, કે જેમાં બે નિયમોનો સમાવેશ થાય છે. પહેલો, a યોગ b નો હોલ પ્રાઇમ, તો એ થશે a પ્રાઇમ છેદ b પ્રાઇમ. ચલો, અહીંયા એ જ રીતે જો a છેદ b નો હોલ પ્રાઇમ હોય તો સ્વતંત્ર પ્રાઇમ મળી જશે, પરંતુ ક્રિયા છે એ બદલાઈ જશે. અહીંયાથી જશે યોગ b પ્રાઇમ. આ બંને નિયમોને તમે વેનાકૃતિ દ્વારા અથવા તો કોઈ બી એક્ઝામ્પલ દ્વારા સાબિત પણ કરી શકો છો. ઓકે, તો એ આપણે એક્સરસાઇઝમાં બી આવશે જ પ્રશ્નો. તો અત્યારે થિયરીમાં આપણે માત્ર પૂરક ક્રિયા, પૂરક ગણ જે છે અને તેના આધારિત ગુણધર્મો. તો હવે એક્સરસાઇઝમાં આપણે જોઈએ. ચલો, સ્વાધ્યાય 1.5 માં અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે કે જેમાં યુ, એ, બી અને સી ત્રણ ગણ આપી દીધા છે. તો નીચેના ગણ આપણે મેળવવાના છે. ચલો, a પ્રાઇમ b પ્રાઇમ સી ઘણું ઈઝી બની જશે તમારા માટે. ઓકે, a યોગ c પ્રાઇમ, પછી a યોગ b પ્રાઇમ. તો અહીંયા આગળ પહેલા a યોગ c કરી દઈશું, પછી આપણે તેનું શું કરશું? પ્રાઇમ મેળવી લેશું. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1 માં આપણે અમુક ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ. ચલો, સૌપ્રથમ ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરાવું. તો પહેલું તો કામ આપણે a યોગ c મેળવી લઈએ. ચલો, ગણ a માં સભ્યો છે 1 2 3 4, યોગ ગણ c માં છે 3 4 5 અને 6. તો યોગ કરીએ એટલે શું મળશે આપણને? 1 2 3 4 5 અને 6. ચલો, આ થઈ ગયું a યોગ c. તેથી હવે a યોગ c નો પ્રાઇમ, તો શું કરશું? u માંથી બાદ કરી દેશું. ચલો, u માં છે 1 થી 9 સભ્યો, તો 1 થી 9 માંથી 1 થી 6 ને બાદ કરી દઈએ. તો વધશે કેટલા? 7 8 અને 9. રાઈટ? તો આ થઈ ગયું a યોગ c નો હોલ પ્રાઇમ. ચલો, તે જ રીતે હવે ક્વેશ્ચન નંબર 4 થી તમે સોલ્વ કરી શકો, 5 છે સોલ્વ કરી શકો. છઠ્ઠો છે કે આપણે તફાવત વાળો જોઈ લઈએ. તો અહીંયા આપણે b માઇનસ c કરવાનું છે. ચલો ભાઈ, b ના સભ્યો છે 2 4 6 8, માઇનસ c ના સભ્યો છે 3 4 5 6. બાદબાકીમાં શું કરીએ છીએ? પહેલા ગણમાંથી બંનેમાં સામાન્ય હોય એવા બાદ કરી દેવાના. તો અહીંયા કોણ કોણ બાદ થઈ જશે? 4, પછી બંનેમાં એક છે 6. તો વધ્યા કોણ? 2 અને 8. b માં વધે છે. તો આ થઈ ગયું b માઇનસ c. તેથી b માઇનસ c નો પ્રાઇમ. તો 1 થી 9 માંથી 2 અને 8 બાદ કરી દઈએ તો વચ્ચે 1 3 4 5 6 7 અને 9. તો આ થઈ ગયું b માઇનસ c નો હોલ પ્રાઇમ. ઓકે, ઈઝી છે, સોલ્વ કરી શકો બાકીના ક્વેશ્ચન્સ. ચલો, ક્વેશ્ચન નંબર 2. જો u માં આપી દીધા છે તો નીચેના ગણના પૂરક ગણ મેળવો. u સાર્વત્રિક ગણ આપી દીધો છે, તો a નો પૂરક ગણ a b c થી બાદ કરી દઈશું તો d e f g h આવી જશે પૂરક ગણમાં. d e f g h, ચલો આનો પૂરક ગણ મેળવીએ તો a b c આવી જશે. a c e g, તો u માંથી બાદ કરી દઈએ તો વચ્ચે કોણ? b d f
અને h. પછી d નો પૂરક ગણ મેળવીએ તો f g h a. ચલો f g h છે તો એને બાદ કરી દઈએ. f g h અને a બાદ કરી દઈએ તો વચ્ચે b c d e. ઓકે, વેરી ઇઝી. પછી ક્વેશ્ચન નંબર 3, પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલા પૂરક ગણ મેળવો. ચલો તો ક્વેશ્ચન નંબર 3 માં પહેલા તો u તૈયાર કરી દઈએ આપણે. ચલો અહીંયા આપણે સાર્વત્રિક ગણ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લેવાનો છે. એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 સુધી લખું થી અનંત. તો પહેલો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. જો એને a ગણ કહી દઈએ તો a પ્રાઇમ શું થશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવી જશે. તો અહીંયા લખી દઈએ આપણે 1 3 5 7 થી અનંત. પછી સેકન્ડ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો એ શું થઈ જશે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવશે. એટલે લખી શકો તમે. પછી x એ 3 નો ધન ગુણિત છે. ચલો તો ત્રીજામાં 3 નો ધન ગુણિત હોય એમાં કોનો કોનો સમાવેશ થશે? તો કે 3 6 9 12 થી અનંત. તો જો એને હું c ગણ કહું, આ c હોય. પહેલા તમે ખાસ યાદીની રીતે તૈયાર કરી નાખો એટલે કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક ગણ મેળવવામાં ઘણું ઈઝી રહેશે. તો c પ્રાઇમ, ચલો પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 3 6 9 12 જેવા સભ્યોને બાદ કરી દઈશું. તો વચ્ચે 1 2 4 5 7 8 10 11 13 અનંત સુધી. પછી x એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા ચલો અને d કહીએ તો 2 3 5 7 11 આવી બધી સંખ્યાઓ છે અવિભાજ્ય આવશે. તો તેનો પૂરક ગણ d ડેશ કહી દો તો થઈ જશે 1 4 6 8 9 10 12 આવી અનંત સંખ્યાઓ. ચલો પછી x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા ગણ e માં ચલો અહીં કીધું છે 3 અને 5 બંને વડે એવી સંખ્યા લેવાની છે કે બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. જ્યારે બંને વડે હોય તો અહીંયા કઈ કઈ સંખ્યા કીધી છે? 3 અને 5. તો 3 અને 5 નો ગુણાકાર શું થશે? 15 થશે. તો 15 વડે ભાગી શકાતી હોય એવી તમામ સંખ્યાઓ કે જે 3 અને 5 વડે ભાગી શકાશે. તો તેવી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી લેશું તો 15 30 45 આવી અનંત સંખ્યાઓ આવશે. તો તેનો પૂરક ગણ e પ્રાઇમ 1 2 3 થી 14 પછી 15 ને લઈએ 16 17 થી 29 30 ને લઈએ 31 આ રીતે અનંત સુધી ચાલશે. ચલો પછી x એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓનો ગણ અહીંયા f કહી દો 1 4 9 16 25 આવી બધી સંખ્યાઓ છે શું છે? પૂર્ણ વર્ગ. તો એનો પ્રાઇમ f પ્રાઇમ તો 2 3 5 6 7 8 10 આવી બધી સંખ્યાઓ છે આવી જશે કે જે પૂર્ણ વર્ગ નથી. ચલો તે જ રીતે પૂર્ણ ઘન માટે તમે જાતે કરી શકો. પછી અહીંયા આગળ x + 5 = 8 તો આમાં શું આવશે? x બરાબર કરતા બનાવી દઈએ તો x બરાબર 3 8 - 5 એટલે 3. તો 3 સિવાયના બધા ઘટકો છે એ પ્રાઇમ માં આવશે. તો
તો એનો પ્રાઇમ લખો તો 3 નહીં લખવાનું, 1 2 4 5 6 7 થી અનંત. એ જ રીતે ક્વેશ્ચન નંબર છે, કરી શકો. પછી અહીંયા 10મો ક્વેશ્ચન છે, તો અહીંયા ગણ g આપી દઉં. તો x is greater than or equal to 7. greater than or equal to 7 છે, એનો મતલબ કે ભાઈ 7 કે તેથી મોટી સંખ્યા છે. અને અહીંયા કોઈ સ્પષ્ટતા નથી કરી કે પ્રાકૃતિક સંખ્યા છે કે કઈ છે. તો અત્યારે આપણે કોઈ સ્પષ્ટતા નથી, એટલા માટે વાસ્તવિક સંખ્યાઓ ગણવી પડશે. તો 7 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થશે. એટલે કે અહીંયા હું અંતરાલ સ્વરૂપે દર્શાવું તો 7 થી અનંત. ઓકે, તો હવે 7 થી અનંત બધી સંખ્યાઓ છે, તો g પ્રાઇમ તો 7 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી આવે છે, તો કે 1 2 3 થી 6. તો આ બધી સંખ્યાઓ છે g પ્રાઇમ માં આવશે. ચલો ત્યારબાદ x belongs to n, 2x plus 1 is greater than 10. તો અહીંયા સાદુરૂપ આપી દઉં તો 2x is greater than 9, તો x is greater than 9 by 2 એટલે કે 4.5 થશે. તો આગળને હું i તરીકે દર્શાવું તો એ 4.5 થી મોટી એટલે કે વિવૃત અંતરાલ 9/2 થી અનંત આવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો 9/2 એટલે કેટલા કહેવાય, 4.5. તો આપણે પૂરક ગણ લઈએ. હવે ગણનો 11મા ક્વેશ્ચનમાં પૂરક ગણ લઉં i પ્રાઇમ, તો કેવી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, 9.2 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ. તો એ કેટલી આવશે, 1 2 3 4 અને 1 2 3 4 સુધી જ આવશે. તો 9/2 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4. તો આ થઈ ગયો પૂરક ગણ. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, ત્યાં u a અને b આપી દીધા છે. તો અહીંયા ધ મોર્ગનના નિયમની આપણે ચકાસણી કરવાની છે. તો કોઈ એક નિયમની ચકાસણી કરી દઉં, બીજો છે તમારે કરવાનો. ચલો અહીંયા પહેલા ક્વેશ્ચન માટે ડાબી બાજુમાં આપણે શું જોશે, a યોગ b નો હોલ પ્રાઇમ જોશે. સૌપ્રથમ આપણે a યોગ b મેળવી લઈએ. ચલો a યોગ b, તો 2 4 6 8 યોગ b છે 2 3 5 7. ચલો યોગ ક્રિયામાં બધા ઘટકો લઈ લઈએ તો 2 3 4 5 6 7 અને 8. તેથી a યોગ b પ્રાઇમ. તેથી ડાબી બાજુ કેવા છે, ડાબી બાજુ બરાબર. ચલો u માંથી બાદ કરી દઈએ 2 થી 8 સભ્યોને, તો આવશે કોણ, 1 અને 9. આ પરિણામ નંબર 1. ચલો હવે આપણે a પ્રાઇમ અને b પ્રાઇમ મેળવી લઈએ જમણી બાજુ માટે. a પ્રાઇમ અને b પ્રાઇમ જોશે. ચલો a પ્રાઇમ 2 4 6 8 ને બાદ કરી દઉં u માંથી, તો 1 3 5 7 અને 9. તે જ રીતે b પ્રાઇમ 2 3 5 7 ને બાદ કરી દઈએ તો 1 4 6 8 અને 9. તેથી જમણી બાજુ બરાબર કે જે છે a પ્રાઇમ છે b પ્રાઇમ. તો 1 3 5 7 9 છે 1 4 6 8 9. ચલો તો હવે બંનેમાંથી કોમન શું આવશે અહીંયા આગળ, તો કે એક બંનેમાં છે 1, પછી 9 છે, એ સિવાય બીજું કોઈ કોમન છે નહીં. તો અહીંયા થઈ જશે 1,9. પરિણામ નંબર 2. તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું સાબિત થાય છે અહીંયા,
તો કે a યોગ b નો હોલ પ્રાઇમ ઇક્વલ્સ ટુ a પ્રાઇમ છેદ b પ્રાઇમ સાબિત થાય છે. ઓકે, તો આ આપણી સાબિતી. હવે બીજો પ્રશ્ન છે, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ચલો ક્વેશ્ચન નંબર 5. તો અહીંયા આપણે આ પ્રશ્નની વેન આકૃતિ દોરવાની છે. ચલો પહેલો પ્રશ્ન છે કે a યોગ b નો પ્રાઇમ. તો પહેલા સિમ્પલ એક વેન આકૃતિ દોરી દઈએ. ચલો u અને આ a અને b ગણ. ચલો a યોગ b આપણને શું મળશે? તો a યોગ b શીખી ગયા છે આપણે કે આ બંને સર્કલની અંદરનો આખો પ્રદેશ. ઓકે, આ આખો છે એ શું થશે? a યોગ b થશે. હવે તેનો પ્રાઇમ. તો આ પ્રદેશની બહારનો ભાગ જ લેવાનો, u માં હોય તેવો. તો કયો પ્રદેશ મળશે આપણને? તો એ કંઈક a યોગ b ની બહારનો પ્રદેશ આવશે. તો આખો સમગ્ર પ્રદેશ છે એ શું થઈ જશે? આ થઈ ગયું a યોગ b નો પ્રાઇમ. ચલો સેકન્ડ. બીજામાં a પ્રાઇમ છેદ b પ્રાઇમ. તો પહેલા આપણે એક કામ કરીએ, માત્ર a પ્રાઇમ ની આપણે આકૃતિ દોરી કે જ્યારે a અને b બંને સંકળાયેલા હોય એ સમયે a પ્રાઇમ થી શું આવશે? ચલો આ રીતે છે. આપણું u a અને b. ચલો a પ્રાઇમ તો એની બહારનો સમગ્ર પ્રદેશ આવશે. તો એની બહારનો સમગ્ર પ્રદેશ કેટલો થશે? આ થશે. એનો પ્રદેશ નથી લેવાનો. તો આખો પ્રદેશ છે શું થઈ ગયો? a પ્રાઇમ. તો આ છે a પ્રાઇમ, અહીંયા લખું છું. પછી અહીંયા બાજુમાં હું b પ્રાઇમ દર્શાવી દઉં. ચલો તો b પ્રાઇમ શું આવશે? b ની બહારનો પ્રદેશ. b નો પ્રદેશ લેવાનો નથી આપણે. તો આ પ્રદેશ છે એ શું થઈ ગયો? b પ્રાઇમ. હવે આપણે આ બંને વચ્ચે શું કરવાનું છે? છેદ. તો આનો છેદ ગણ. ચલો બંનેમાં હોય ઓકે એવો કોમન પ્રદેશ કયો મળશે આપણને? તો અહીંયા ધ્યાનથી જુઓ. પહેલા તો અહીંયા a પ્રાઇમ માં આ પ્રદેશનો સમાવેશ થતો નથી, જ્યારે આમાં થાય છે અહીંયા. પછી b પ્રાઇમ માં આ પ્રદેશનો સમાવેશ થતો નથી, જ્યારે આમાં થાય છે. છેદ ગણ તો જો આ છેદ ગણ કહેવાય ને, એ તો બેમાંથી એકમાં નથી આવતા. ઓકે, તો અહીંયા કોમન કયો પ્રદેશ મળ્યો આપણને? તો કે a યોગ b ની જે બહારનો પ્રદેશ છે આ. રાઈટ, જો એ બંનેમાં છે, અહીંયા બી છે a યોગ b ની બહારનો પ્રદેશ. તો અહીંયા આ બંને પરથી છેદ ગણ જો કરીએ આપણે, તો છેદ ગણમાં આપણને આવી રીતે વેન આકૃતિ મળશે. તો આ આપણી ફાઇનલ વેન આકૃતિ થશે. તો છેદ ગણ આપણને શું મળશે? અહીંયા a યોગ b ની બહારનો પ્રદેશ. એટલે ઇન શોર્ટ a અને b ની બહારનો પ્રદેશ. રાઈટ, તો આ છે આપણું શું થઈ ગયું? a પ્રાઇમ છે b પ્રાઇમ. તો જો આપણે વેન આકૃતિની રીતે પણ ધ મોર્ગનનો નિયમ સાબિત કર્યો. પહેલામાં શું હતું? અહીંયા
a યોગ b નો હોલ પ્રાઇમ ઇક્વલ્સ ટુ શું થાય ધ મોર્ગનનો નિયમ a પ્રાઇમ છેદ b પ્રાઇમ તો સાબિત થઈ ગયું અહીંયા આગળ રાઈટ પછી ક્વેશ્ચન નંબર 3 અને 4th માં આપણે સેકન્ડ નિયમ આવી જશે એક ડાબી બાજુ થઈ જશે અને આ જમણી બાજુ થઈ જશે ઓકે તો એ પણ તમારે વેન આકૃતિથી સાબિત કરવાનું છે તો આ બંને પ્રશ્ન છે તમે જાતે કરો હવે ચલો પછી ક્વેશ્ચન નંબર 6 સમતલના તમામ ત્રિકોણોના ગણને u તરીકે લઈએ તો સાર્વત્રિક ગણ કોણ છે તો કે સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ હવે કોઈ એક ગણ વ્યાખ્યાયિત કર્યો છે કે જેમાં ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય 60 ડિગ્રીથી ભિન્ન એટલે બીજો કોઈ પણ ખૂણો હોઈ શકે એવો ત્રિકોણનો ગણ a છે તો a પ્રાઇમ શું થાય તો એવો ઓછામાં ઓછો એક ખૂણો છે 60 ડિગ્રીથી ભિન્ન છે તો એનો પૂરક ગણ લેવો હોય તો શું થશે તો કે તમામ ખૂણાઓ જે છે એ 60 થી ભિન્ન ન હોવા જોઈએ એવું કહી શકીએ આપણે તો એનો મતલબ એવો થયો અહીંયા જ હું દર્શાવી દઉં કે a પ્રાઇમ ઇક્વલ્સ ટુ શું થશે તો કે a પ્રાઇમ એ ત્રણેય ખૂણાઓ 60 થી ભિન્ન ન હોય તેવા ત્રિકોણને શું કહે છે સમબાજુ કહે છે તો સમબાજુ ત્રિકોણોનો ગણ ઓકે ફરી વખત એક્સપ્લેન કરી દઉં એ છે એવું કહેવા માંગે છે ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન છે 60 ડિગ્રી કરતા અલગ કોઈ ખૂણો છે બીજો કોઈ પણ છે 45 છે 50 છે 51 છે 52 છે 61 છે 59 છે આવા કોઈ પણ ખૂણા છે ઓકે તો a પ્રાઇમ તો a પ્રાઇમ એટલે શું થશે કે ત્રણેય ખૂણાઓ 60 થી ભિન્ન ન હોવા જોઈએ રાઈટ 60 થી ભિન્ન ન હોવા જોઈએ તો ત્રણેય ખૂણાઓ શું હોવા જોઈએ 60 હોવા જોઈએ ઓકે 60 હોય એવા ત્રિકોણને શું કહેવાય છે સમબાજુ ત્રિકોણનો ગણ એટલા માટે a પ્રાઇમ છે શું થઈ ગયો સમબાજુ ત્રિકોણનો ગણ ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે કે જે આપણે ગુણધર્મો ભણ્યા હતા તેના આધારિત છે અહીંયા a યોગ a પ્રાઇમ a યોગ a પ્રાઇમ શું થશે u આવી જશે ખાલી ગણ છેદ a ચલો ખાલી ગણનો પ્રાઇમ છે તો પહેલા એ મને કહો કે ખાલી ગણનો પ્રાઇમ શું થાય ગુણધર્મોમાં આપણે સમજ્યા હતા એ શું થાય u થાય u નો છેદ a સાથે તો છેદ ક્રિયામાં આપણે સમજી ગયા છે આનો જવાબ શું આવશે a u છે એ છેદ ક્રિયા માટે તટસ્થ ઘટક છે પછી a પ્રાઇમ નો છેદ a સાથે તો એ આપણને શું મળશે ખાલી ગણ ગુણધર્મોમાં આપણે ભણ્યા હતા u પ્રાઇમ છેદ a ચલો પહેલા તો u પ્રાઇમ કરશો એટલે આપણે u માંથી u બાદ કરી દઈએ એટલે ખાલી ગણ વધે તો ખાલી ગણનો છેદ a સાથે તો આપણને શું મળશે ખાલી ગણ ઓકે તો આ રીતે તમે એક્સરસાઇઝને બહુ ઇઝીલી સોલ્વ કરી શકો છો તો હોમવર્કમાં તમારે થિયરી એક વખત ઉદાહરણ નંબર 20 21 22 અને સ્વાધ્યાય 1.5 સંપૂર્ણ હોલ આખી એક્સરસાઇઝ છે બહુ નાની છે એક્સરસાઇઝ ઓકે એટલું હોમવર્ક રહેશે